तरंग प्रकाशशास्त्र। આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ આ તરંગ પ્રકાશશાસ્ત્રની એ રિયલમાં 16મી સદીનો એન્ડ એટલે કે 17મી સદીની ચર્ચાઓ છે કે જ્યારે ન્યૂટન એ સૌથી મોટો વૈજ્ઞાનિક હતો। ઓલરેડી કિરણ પ્રકાશશાસ્ત્ર જાણીતું હતું। તે વખતે માત્ર કિરણ પ્રકાશશાસ્ત્ર ચાલતું હતું। એ વખતે એવું માનવામાં આવતું હતું કે પ્રકાશ એક કણ તરીકે વર્તે છે અને તે જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે ત્યારે પ્રકાશનો વેગ વધે છે, આવું ન્યૂટનનું મંતવ્ય। પરંતુ ત્યારબાદ જ્યારે પાણીમાં પ્રકાશનો વેગ માપવામાં આવ્યો તો પાણીમાં પ્રકાશનો વેગ ઘટ્યો। જ્યારે ન્યૂટન એવું માનતો હતો કે પાતળાથી ઘટ માધ્યમમાં જાય તો વેગ વધે, જ્યારે પાણીના માધ્યમમાં પ્રકાશનો વેગ ચેક કર્યો તો ઘટ્યો, એટલે અહીંયા ન્યૂટન ખોટો। એ સમયે હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે પ્રકાશના તરંગવાદની વિચારણા રજૂ કરી। એ સમજવા માટે આપણે એક નવો શબ્દ તરંગ અગ્રથી પરિચિત થવું છે। તરંગ અગ્ર, ભાઈ તરંગ અગ્ર કોને કહેવાય? તો કે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહે છે। ફરી બોલું છું, સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહેવાય। ઉદાહરણ તરીકે ધારી લો કે ભાઈ આ તળાવની સપાટી છે, આ એક તળાવની સપાટી છે। આ તળાવની સપાટીમાં તમે એક પથ્થર નાખો છો, આ પથ્થર નાખ્યો, જો આપણે ધ્યાનથી જોઈએ તો આ પથ્થરની આજુબાજુ ક્રમશઃ આવા ગોળાકાર વલયો રચાતા જાય છે। આમ ક્રમશઃ ગોળાકાર વલયો રચાતા જતા જોવા મળે છે। ધ્યાનથી તમે જુઓ તો આ જે પથ્થર જે નાખ્યું છે એનું ઉદ્ગમ કહીશું, તો ઉદ્ગમમાંથી નીકળતા જે કઈ તરંગો હશે એક જ ઉદ્ગમમાંથી નીકળી રહ્યા છે માટે સમાન ઝડપથી ગતિ કરતા હશે અને ઉદ્ગમથી સમાન અંતરે રહેલા દરેકે દરેક કણો, જો આ ઉદ્ગમથી સમાન અંતરે રહેલા દરેકે દરેક કણો સમાન સમયમાં સમાન અંતર કાપશે અને માટે આવા ગોળાકાર વલય રચાય છે। હવે આ જે ગોળાકાર વલય રચાય એવું દેખાય છે તમને, મેં અત્યારે જે બ્લેક લાઈન થી બતાવ્યું, તો એ વલય પરના દરેકે દરેક બિંદુઓ એક જ ક્ષણે વિક્ષોભની અસર અનુભવ્યા છે માટે બધા સમાન કળામાં દોલન કરી રહ્યા છે અને એમાંથી આ પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ વર્તુળાકાર એને બોલાય તરંગ અગ્ર। એટલે આ બધા તરંગ અગ્ર થયા। તમે આમ પણ કહી શકો ઉદ્ગમથી સમાન અંતરે રહેલા તરંગ, ઉદ્ગમથી સમાન અંતરે રહેલા દરેક કણો સમાન કળામાં દોલન કરતા હોય છે, તેથી તેમાંથી પસાર થતા આ જે કાલ્પનિક પૃષ્ઠ જે છે એને આપણે તરંગ અગ્ર કહીએ છીએ। બોલો ક્લિયર છો ભાઈ? બોલો એ તરંગ અગ્ર ખ્યાલ આવ્યો છે?
ઓકે, ધારી લો કે બિંદુવત ઉદ્ગમ તરીકે મારી જોડે બલ્બ છે, આ બલ્બ છે. તો બલ્બમાંથી ઉત્પન્ન થતા તરંગો એ ચારે દિશામાં ગતિ કરશે. માટે ત્રિપરિમાણમાં આકૃતિ મારે બતાવવી પડે કે ભાઈ સમાન સમયમાં બધા જ કણોમાંથી પસાર થતું આ એક કાલ્પનિક પૃષ્ઠ બતાવ્યું, તે તરંગ અગ્ર થશે. એ ક્રમશઃ આમ આગળ વધતું જશે. તો આ બધા જે તરંગો છે એને દોર્યા, એને ગોલીય તરંગો કહેવાય. એને શું કહેવાય? ગોલીય તરંગો. અને આ તરંગ અગ્રને આપણે કહીએ ગોલીય તરંગ અગ્ર, જે ત્રિપરિમાણમાં છે. આ વર્તુળાકાર તરંગ અગ્ર હતું કારણ કે દ્વિપરિમાણમાં સમતલીય રચના હતી. આ ત્રિપરિમાણમાં છે. ભાઈ આ તરંગ અગ્ર પરના દરેકે દરેક બિંદુઓ સમાન કળામાં દોલન કરે છે, ધ્યાન રાખજો. જો હું આ કણની વાત કરું તો અહીંયાથી તરંગ આ દિશામાં જઈ રહ્યો છે, આ તરંગ આ દિશામાં જઈ રહ્યો છે. તો આ જે તરંગની જે દિશા દર્શાવું છું એને કિરણ કહે છે. તરંગની જે આપણે દિશા દર્શાવીએ છીએ એને કિરણ વડે દર્શાવવામાં આવે છે, જે હંમેશા તરંગ અગ્ર ના સમતલને લંબ જ હોય. તમે જુઓ, ધારી લો કે આ તરંગ અગ્ર સૌથી બહારનું જે દેખાય છે એની વાત કરીએ તો એને લંબ છે. આ બધા જ લંબ જ હોય. આ તરંગ અગ્રને આ કિરણ એ લંબ જ દર્શાવે. અહીંયા જુઓ, આ કિરણ જે તરંગ અગ્રને લંબ જ છે. તરંગની જે ઝડપ હશે એ તરંગ અગ્રની ઝડપ થશે. આ તરંગ v ઝડપથી આગળ જાય છે માટે તરંગ અગ્ર પણ v ઝડપથી આગળ જાય છે એમ કહેવાય. એટલે તરંગ અગ્રની ઝડપ એ જ તરંગની ઝડપ. એટલે તરંગ અગ્રની ઝડપ બરોબર તરંગની ઝડપ. તરંગ અગ્રની ઝડપ બરોબર તરંગની ઝડપ. હવે આ જ ગોલીય તરંગો આમ ક્રમશઃ આગળ વધી રહ્યા છે બિંદુ ઉદ્ગમમાંથી નીકળેલા. આ જેમ ક્રમશઃ આગળ વધતા જ જાય છે. આ રીતે આગળ વધતા જશે. આ રીતે આગળ વધતા વધતા જ્યારે અનંત અંતરે જશે ત્યારે આપણને આ તરંગ અગ્ર વર્તુળાકાર દેખવાની જગ્યાએ આપણને આવું સમતલ દેખાશે. સર આપણને આવું દેખાશે. હા બોલો સર. અનંત અંતરે થોડી જાય. અનંત અંતરે થોડી અનંત અંતરે જાય. પેલા સૂર્ય ક્યાં છે? સૂર્યની વાત અલગ હશે. વાત કેમ અલગ? સૂર્ય વાસ્તવિક જ છે ને ભાઈ. સૂર્ય ક્યાં છે એમ કેમ મને ખાલી ઘણો દૂર આપણે. અચ્છા, ઘણાનો અર્થ આપણે અનંત લઈએ છીએ. તો સૂર્ય અનંત અંતરે છે એમ કહેવાય. તો ચલ, સૂર્યમાંથી જે તરંગો આવે છે પૃથ્વી સુધી પહોંચે છે? હા સર. સૂર્ય બરોબર. ઓકે, તો જ્યારે પૃથ્વી સુધી પહોંચે છે એટલે 100% તરંગો તો પૃથ્વી સુધી નહીં પહોંચતા. કેમ 100% એટલે? આ સૂર્ય છે મને વિચાર ને, ચાલ આ સૂર્ય છે એવું વિચાર બલ્બની જગ્યાએ, અને પૃથ્વી અહીંયા છે. ચાલ, તો આ સૂર્યમાંથી નીકળતા તરંગ અગ્રનો થોડોક ભાગ પૃથ્વી સુધી પહોંચતો હશે. હા સર. ઓકે, તો જ્યારે હું પૃથ્વી પરથી જોતો તો મને તો આ તરંગ અગ્ર સમતલ દેખાય છે. મને આ કેવું દેખાય છે? મારા માટે તરંગ અગ્ર કેવું છે? સમતલ. માટે એવા તરંગ અગ્રને આપણે કહીએ સમતલ તરંગ. જે તરંગ અગ્ર બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્પન્ન થઈને અનંત અંતરે, અનંતનો અર્થ એવો નહીં કે ભાઈ ક્યારે જોઈ ના શકાય. ધારી લે કે તારી જોડે એક બિંદુવત પદાર્થ છે. હવે આ બિંદુવત પદાર્થની લંબાઈ ધારી લે કે 10 મિલીમીટર છે અથવા 1 મિલીમીટર છે.
तो आ बिंदुवत पदार्थ है तो 1 किलोमीटर दूर जतो रहे तो आ बिंदुवत पदार्थ माटे आ 1 किलोमीटर ये अनंत बोलाय એ બિંદુવત પદાર્થની સાપેક્ષે તો અનંત કહેવાય ને મારી કે તારી સાપેક્ષે આ અંતર અનંત નથી ચલ પણ આ બિંદુવત પદાર્થ તરીકે કીડી જેમ વિચારી લે તો કીડી માટે આ 1 કિલોમીટર અંતર એને અનંત કહેવાય એટલે અનંત માટે એવું કોઈ સ્પષ્ટતા નથી કે આપણે ત્યાં ના જઈ શકીએ અથવા અનંત ના હોય અનંતનો અર્થ આપણે શું ગણીએ છીએ કે ખૂબ જ દૂર જેની સાપેક્ષે ચર્ચા કરીએ છીએ એની સાપેક્ષે ખૂબ જ દૂર એમ એને અનંત કહેવાય તારાઓ ક્યાં કહેવાય તો કે અનંત અંતરે કેમ તો કે પૃથ્વીની સાપેક્ષે બહુ દૂર છે માટે ક્લિયર ઓકે તો આ ગોળીય તરંગો જેમ दूर जता जाए तेम तेम एनो थोड़ोक भाग ज आपने देखाशे माटे समतलीय तरंग अग्रमा रूपांतरित थाय छे तेम कहेवाय गोलीय तरंग अग्र अनंत अंतरे पहुंचे त्यारे आवा समतलीय तरंग अग्रमा रूपांतरित थाय छे એટલે આપણને દેખાશે કેવા તો જો એ સમજાવું છું અને માટે જ આપણે પૃથ્વી પર જ્યારે સૂર્યના કિરણો આવે છે તે કિરણો કેવા લઈએ છે એકબીજાને સમાંતર समांतर किरणों છે ધેટ મીન્સ કે તરંગ અગ્ર સમતલ છે એ પણ સમજાવું છું તમને સમજ આપણે હમણાં વાત કરી હતી બિંદુવત ઉદ્ગમની બે બિંદુવત ઉદ્ગમમાંથી આ નીકળેલા તરંગ અગ્રો મેં આ રીતે ક્રમશઃ બતાવ્યા હતા ગોળીય તરંગ અગ્ર નામમાંથી હવે એમાંથી નીકળતા કિરણો પણ મેં બતાવ્યા હતા તો આ કિરણો એકબીજાને સમાંતર નથી જો એ ઉદ્ગમ આગળ એકબીજાને છેદે છે આ ઉદ્ગમ આગળ આ રીતે ચારે બાજુ તમે બતાવી શકો ધેટ મીન્સ બિંદુવત ઉદ્ગમમાંથી નીકળતું તરંગ અગ્ર હંમેશા ગોળીય તરંગ અગ્ર હોય નંબર 2 એના કિરણો એકબીજાને સમાંતર ન હોય ઓકે હવે આ જ વસ્તુ જ્યારે અનંત અંતરે પહોંચે ત્યારે શું થશે તો અનંત અંતરે તમને એ તરંગ અગ્ર આવું દેખાશે અનંત અંતરે પહોંચશે ત્યારે તમને એ તરંગ અગ્ર આવું દેખાશે એમના કિરણો એકબીજાને સમાંતર હશે એમના કિરણો એકબીજાને સમાંતર હશે એટલે સમતલ આ ગોળીય તરંગ અગ્ર બોલાય આ સમતલ તરંગ અગ્ર ગોળીય તરંગ અગ્રમાં કિરણો એકબીજાને છેદે છે બે આ કિરણો શું છે કિરણોનો અર્થ શું છે બોલો તો કિરણો એટલે શું તમને બલ્બ કે ટ્યુબલાઇટ કે સૂર્યમાંથી આ કિરણો આવતા દેખાય છે ના તો ભાઈ આ કિરણો કોને કહેવાય તો કે કિરણો એટલે માત્ર પ્રકાશ તરંગ જે છે એની દિશા દર્શાવતી કાલ્પનિક રેખા છે વાસ્તવમાં આવું કશું હોતું નથી આ તો આપણી કલ્પના છે કે ભાઈ જાણે કે આ પ્રકાશ આ દિશામાં જઈ રહ્યો છે એટલે એ પ્રકાશની દિશા દર્શાવે એટલે કે તરંગની દિશા દર્શાવતી કાલ્પનિક રેખા છે અને જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચે ને તો આપણે એ કિરણોને સમાંતર કિરણો લઈએ છીએ આપણે આકૃતિમાં એને સમાંતર બતાવીએ છીએ એનો અર્થ એવો છે કે અનંત અંતરેથી આવે છે માટે રિયલમાં સૂર્ય આપણા માટે બિંદુવત ઉદ્ગમ થયો એટલે રિયલમાં તો ગોળીય તરંગો ઉત્પન્ન થાય છે પણ જ્યારે અનંત અંતરે પહોંચે છે ત્યારે એ સમતલ તરંગ અગ્રમાં ફેરવાઈ ગયો છે એવું કહેવાય એટલે આપણને એવું લાગે છે કે કિરણો એકબીજાને સમાંતર છે તો એનો અર્થ એવો પણ નથી કે સમતલ તરંગ અગ્ર માત્ર ઉદ્ગમ અનંત અંતરે હોય તો જ જોવા મળે ધારી લો કે તમે 4 દોરી દિવાલ પર બાંધી દો આ એક દોરી આ બીજી દોરી આ ત્રીજી દોરી આ ચોથી દોરી
भाई आ चारे दोरी जे छे એને નામ આપી દો A1 A2 B1 B2 C1 C2 D1 D2 चारे दोरी एक दीवार पर जुदा जुदा बिंदुए बांधेली છે એકબીજાને સમાંતર લાઈન ખેંચી રાખે હવે ચારે દોરી પર એક સાથે એક સરખો વિક્ષોભ લાગુ પાડો છો મારે ચારે દોરી સમાન ઝડપથી સમાન કળામાં દોલનોની શરૂઆત કરે છે ધારી લો કે ટી ક્ષણે આ વિક્ષોભની અસર આ એક બિંદુ 1 બિંદુ 2 બિંદુ 3 અને બિંદુ 4 પર પહોંચે છે ભાઈ આ ચારે કણ એક સાથે વિક્ષોભની અસર અનુભવે છે કારણ ચારે એકબીજાને સમાંતર એક સરખો વિક્ષોભ લાગુ પાડ્યો છે એક સરખી ઝડપ આપેલી છે માટે ચારે સમાન કળામાં દોલન કરીને બિંદુ 1 2 3 અને 4 પર પહોંચે છે ચારે એક સાથે મહત્તમ સ્થાનાંતર પણ અનુભવે છે ચારે એક સાથે મહત્તમ સ્થાનાંતર અનુભવે છે આ ચારે કણોમાંથી કારણ કે સમાન કળામાં દોલન કરે છે આ ચારે ચાર કણ મારે એમાંથી પસાર થતો એક કાલ્પનિક પૃષ્ઠ વિચારી લઈએ તેમાંથી આ પસાર થતું મેં એક કાલ્પનિક પૃષ્ઠ વિચાર તો આ થઈ ગયું સમતલ તરંગગ્રહ થોડી ક્ષણમાં વિક્ષોભની અસર કણ 1 ડેશ કણ 2 ડેશ કણ 3 ડેશ અને કણ 4 ડેશ પર પહોંચે છે આ ચારે કણો એક સાથે વિક્ષોભની અસર અનુભવે છે કારણ કે ચારે સમાન કળામાં દોલન કરે છે સમાન ઝડપથી ગતિ કરે છે માટે આ ચારે કણોને જોડતું એક પૃષ્ઠ વિચારો ચારે ચાર સમાન કળામાં દોલન કરી રહ્યા તો જો થોડી ક્ષણમાં તરંગગ્રહ અહીંયા પહોંચી ગયો સમતલ તરંગગ્રહ છે આના જો એટલે આમ સમતલ તરંગગ્રહ તમે મેળવી પણ શકો છો એટલે કે જરૂર નથી કે માત્ર બિંદુઓ ઉદ્ગમ હોય ને એના તરંગો ગોળીય તરંગો અનંત અંતરે પહોંચે ત્યારે જ આપણે સમતલ તરંગગ્રહ જોવા આ કિરણો થયા કહેવાય તરંગ અગ્રની અથવા તરંગની દિશા દર્શાવે છે માટે કિરણો થયા હંમેશા અહીંયા આગળ સમતલ તરંગગ્રહમાં જોઈ શકાય કિરણો સમતલને લંબ છે કિરણો સમતલને લંબ છે ઓકે ટ્યુબલાઇટ હોય ટ્યુબલાઇટ આ ધારી લો કે ટ્યુબલાઇટ છે તો ટ્યુબલાઇટ માંથી ઉત્પન્ન થતા તરંગો રેખીય તરંગો કહેવાય કે આ રીતે ચારે બાજુ અવકાશમાં આગળ વધશે એને રેખીય તરંગગ્રહ તરીકે ઓળખીશું અથવા નળાકાર તરંગગ્રહ પણ કહેવાય આ રીતે ક્રમશઃ આગળ વધતા હોય આ ટ્યુબલાઇટ માંથી નીકળતા તરંગો આ રીતે આગળ વધતા હશે અહીંયા જોઈ શકાય છે આ કિરણો એકબીજાને સમાંતર નથી એટલે આ પણ અનંત અંતરે જ્યારે પહોંચે તો એ સમતલ તરંગગ્રહમાં જ રૂપાંતરિત થયેલું દેખાય આપણને બોલો ક્લિયર છો બોલો એ તરંગગ્રહ ખ્યાલ આવી ગયો છે બધાને સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગગ્રહ કહીએ છીએ નંબર 1 નંબર 2 તરંગ અગ્રની ઝડપ એ જ તરંગની ઝડપ નંબર 3 તરંગ અગ્રને લંબ તરંગના દિશા દર્શાવતી રેખાને આપણે કિરણ કહીએ છીએ જે હંમેશા તરંગ અગ્રને લંબ જ હોય નંબર 4 ભાઈ તરંગ અગ્ર પરના કોઈ પણ બે બિંદુ વચ્ચે જો આપણને એમ પૂછે કે આ કળા તફાવત કેટલો તરંગ અગ્ર પરનો આ એક બિંદુ છે અને આ એક બિંદુ છે
આપણે કોઈ પૂછે કળા તફાવત કેટલો, તો હંમેશા 0 હોય. કેમ? કારણ કે આપણી તરંગઅગ્રની વ્યાખ્યા જ છે કે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું પૃષ્ઠ. ધેટ મીન્સ એક જ તરંગઅગ્ર પરના દરેકે દરેક બિંદુઓની કળા સમાન હોય માટે તેમની ઝડપ પણ સમાન જ હોય. યાદ રાખ. મેં તમને 3 પ્રકારના તરંગઅગ્ર અહીંયા આકૃતિમાં દોર્યા છે. ગોળીય તરંગઅગ્ર, સમતલ તરંગઅગ્ર અને રેખીય અથવા નળાકાર તરંગઅગ્ર. બોલો ક્લિયર આટલે સુધી? બોલો ભાઈ આટલે સુધીમાં કોઈને પ્રોબ્લેમ? ઓકે, હવે આગળ ભાઈ આ તરંગઅગ્ર ની માહિતી હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે આપી. હવે પ્રશ્ન એ થાય છે કે મારી જોડે કોઈ એક તરંગઅગ્ર છે, તો થોડી ક્ષણ બાદ નવું તરંગઅગ્રનું સ્થાન ક્યાં હશે અને તે કેવા આકારનું હશે, એ નક્કી કરવા માટે હાઇગેન્સે આપણને સિદ્ધાંત આપ્યો, જેને હાઇગેન્સના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. હાઇગેન્સનો સિદ્ધાંત, હાઇગેન્સનો સિદ્ધાંત. ચલો હાઇગેન્સનો સિદ્ધાંત સમજીએ. હાઇગેન્સ એવું કહે છે કે કોઈ પણ તરંગઅગ્ર પરના દરેકે દરેક બિંદુઓ ગૌણ બિંદુઓ ઉદ્ગમ તરીકે વર્તે છે. કોઈ પણ તરંગઅગ્ર પરના દરેકે દરેક બિંદુઓ ગૌણ બિંદુઓ ઉદ્ગમ તરીકે વર્તે છે અને તે ગોળીય તરંગો ઉત્પન્ન કરે છે. તે ગૌણ, આપણે એને ગૌણ કહી શકીએ. ગૌણ બિંદુઓ ઉદ્ગમ માંથી ગોળીય તરંગો ઉત્પન્ન કરે છે. આ ગોળીય તરંગઅગ્રને પરિસ્પર્શતું પૃષ્ઠ, થોડી ક્ષણ બાદ આ ગોળીય તરંગઅગ્રોને પરિસ્પર્શતું પૃષ્ઠ એ નવા તરંગઅગ્રનું સ્થાન અને આકાર આપે છે. ફરી બોલું ધ્યાન રાખજો. હાઇગેન્સના મત પ્રમાણે કોઈ પણ તરંગઅગ્ર પરના કોઈ પણ તરંગઅગ્ર પરના દરેક બિંદુઓ ગૌણ બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે. અને તે ગોળીય તરંગો ઉત્પન્ન કરે છે અને તે ગોળીય તરંગો ઉત્પન્ન કરે છે સૂક્ષ્મ સમય બાદ અથવા થોડા સમય બાદ, થોડી ક્ષણ બાદ આ ગોળીય તરંગોને પરિસ્પર્શતું, આ ગોળીય તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ એ તે ક્ષણે એટલે આપણે જે થોડી ક્ષણ બાદની ચર્ચા કરીએ તે ક્ષણે નવા તરંગઅગ્રનું સ્થાન અને આકાર આપે છે. નવા તરંગઅગ્રનું સ્થાન અને આકાર આપે છે. ઓકે, આ ઘટનાને સમજીએ. ધારી લો આપણી જોડે કોઈ એક ગોળીય તરંગઅગ્ર નો આ એક ભાગ કોઈ ક્ષણે તમારી જોડે પડેલો છે.
તો તમને ખબર છે કે P આવે આ A1 A2 એ કોઈ એક ગોલીય તરંગ અગ્રનો ભાગ મેં દર્શાવ્યો છે. હવે મારે જાણવું છે કે થોડા ક્ષણ પછી એટલે કે આપણે ટી ક્ષણે ચર્ચા કરતા હોઈએ તો ટી પ્લસ ડેલ્ટા ટી ક્ષણે આ તરંગ નવું તરંગ અગ્ર ક્યાં પહોંચશે અને તેનો આકાર કેવો હશે. ઓકે ચલો સમજીએ. હાઇગેન્સ આપણને શું કહે છે કે ભાઈ તરંગ અગ્ર પરના દરેકે દરેક બિંદુઓ કઈ રીતે વર્તે તો કે ગૌણ બિંદુવત ઉદ્ગમ. તો એક કામ કરું છું A1 A2 તરંગ અગ્રનો જે ભાગ મેં દર્શાવેલો છે એના થોડા ઘણા બિંદુઓ વિચારી લઈએ. બધા તો બિંદુઓ આપણે બતાવવા નથી જતા એ ખાલી આ 3 બિંદુઓ બતાવ્યા. ઓકે હવે એ એક જ તરંગ અગ્ર પરના બિંદુઓ છે નામ આપો તો આપી દઈએ PQR. હવે આપણને ખબર છે એક જ તરંગ અગ્ર પરના બિંદુઓ છે માટે સમાન કળામાં દોલન કરી રહ્યા છે. નંબર 1 આપણને એ પણ ખબર છે કે તેમની ઝડપ પણ સમાન છે. એક કામ કરીએ ધારી લો કે આ તરંગ અગ્ર પરના દરેકે દરેક બિંદુઓ v ઝડપથી ગતિ કરી રહ્યા છે. તો v ગુણ્યા ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર કેટલું હોઈ શકે તે તરંગે તો આપણને ખબર છે કે અંતર બરોબર ઝડપ ગુણ્યા સમય. તો ડેલ્ટા ટી સમયમાં v ઝડપથી p બિંદુમાંથી નીકળતું તરંગ v ડેલ્ટા ટી જેટલું અંતર કાપશે. q માંથી નીકળતું તરંગ પણ v ડેલ્ટા ટી જેટલું અંતર કાપશે અને r માંથી નીકળતું તરંગ પણ v ડેલ્ટા ટી જેટલું જ અંતર કાપશે. ઓકે તો આપણે એક કામ કરીએ છીએ v ડેલ્ટા ટી જેટલી ત્રિજ્યા વાળા ગોળા PQ અને R ને કેન્દ્ર તરીકે લઈ અને વિચારીએ છીએ. કેમ તો આપણે જાણીએ છીએ કે અહીંયા શું કહીએ થોડીક ક્ષણ બાદ તેઓ તો ગોલીય તરંગો ઉત્પન્ન કરી જ રહ્યા છે. તો થોડી ક્ષણ બાદ આ ગોલીય તરંગ અગ્ર ક્યાં હશે વિચારવા માટે મેં એવું વિચાર્યું કે v ડેલ્ટા ટી ત્રિજ્યા વાળો ગોળો વિચાર્યો. તો જો અમે v ડેલ્ટા ટી ત્રિજ્યા વાળો ગોળો વિચાર p ને કેન્દ્ર તરીકે લઈ v ડેલ્ટા ટી ત્રિજ્યા વાળો ગોળો. એ જ રીતે q ને કેન્દ્ર તરીકે લઈ અને v ડેલ્ટા ટી ત્રિજ્યા વાળો ગોળો વિચાર્યો. એ જ રીતે r ને કેન્દ્ર તરીકે લઈ v ડેલ્ટા ટી ત્રિજ્યાનો ગોળો વિચાર્યો. ઓકે હવે હાઇગેન્સ તો શું કહે છે કે ભાઈ આ ગોલીય તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ. ભાઈ પરિસ્પર્શતું એટલે બહારથી સ્પર્શતું. તો આ બહારથી સ્પર્શતું પૃષ્ઠ તો આ થયું. B1 B2 નામ આપી દઈએ. આ બહારથી સ્પર્શતું પૃષ્ઠ તો આ થઈ ગયું નવા તરંગ ગ્રહનું સ્થાન કયા સમયે t પ્લસ ડેલ્ટા ટી ક્ષણ. નવું તરંગ ગ્રહ A1 A2 પરથી B1 B2 પર પહોંચી ગયું હશે અને તેનો આકાર આવ્યો હશે. બોલો ભાઈ ક્લિયર છો? બોલો ભાઈ ખ્યાલ આવે દરેકને? સર ફરીથી સમજાવો. ફરીથી સમજીએ. ફરીથી સમજવા માટે બીજું ઉદાહરણ લઈએ. ધારી લો કે આ એક સમતલ તરંગ અગ્ર છે. સમતલ તરંગ કોઈ ક્ષણે તમારી જોડે સમતલ તરંગ અગ્ર A1 A2 છે. એનો માત્ર એક જ ભાગ મેં દર્શાવેલો છે. હવે આ સમતલ તરંગ અગ્ર પરના જુદા જુદા બિંદુઓ વિચારીએ છીએ ગૌણ બિંદુઓ ઉદ્ગમ તરીકે વર્તે. ધારી લો કે આ P આ Q આ R તમે ગમે ત્યાં વિચારી શકો. આ સમતલ મેં PQR એવા નામ આપી દીધેલા છે. હવે આ એક જ તરંગ અગ્ર પરના બિંદુઓ છે એટલે બધા સમાન ઝડપથી ગતિ કરતા હશે. ધારી લો કે એની ઝડપ v છે. અત્યારે t ક્ષણે A1 A2 પર છે
તો ટી સમય પછી ડેલ્ટા ટી સમયમાં તે ક્યાં પહોંચ્યા હશે? તો મને એટલી ખબર પડે કે કાપેલું અંતર બરોબર ઝડપ ગુણ્યા સમય, એટલે ઝડપ v છે, સમય ડેલ્ટા ટી છે, તો v ઇન્ટુ ડેલ્ટા ટી બીજું અંતર કાપી નાખશે. ઓકે, અને આપણે તો શું કહીએ છીએ કે ભાઈ આ તો ગૌણ બિંદુ ગોલીય તરંગો ઉત્પન્ન કરશે. એક કામ કરીએ, આ દરેકને કેન્દ્ર તરીકે લઈ લઈએ અને v ઇન્ટુ ડેલ્ટા ટી ત્રિજ્યા વાળા ગોળાનો વિચાર કરીએ. તો જો p ને કેન્દ્ર તરીકે લઈએ અને v ઇન્ટુ ડેલ્ટા ટી ત્રિજ્યા વાળા મેં ગોળા વિચારે. હવે ગોળાઓને પરિસ્પર્શતું પૃષ્ઠ, ભાઈ ગોળાઓને પરિસ્પર્શવું એટલે બહારથી સ્પર્શવું. તો આ બહારથી પરિસ્પર્શતું પૃષ્ઠ આવ્યું B1 B2. તો આ નવા તરંગગ્રહનું સ્થાન થઈ ગયું, એનો આકાર થઈ ગયો ક્યારે? t પ્લસ ડેલ્ટા ટી ક્ષણ. એટલે ટી ક્ષણ તરંગગ્રહ અહીંયા હતું, તો એના ડેલ્ટા ટી સમય પછી નવું તરંગગ્રહ અહીંયા આગળ છે, એનો આકાર આકૃતિમાં બતાવ્યા. મસ્ત. બોલો ક્લિયર છું? બોલો ભાઈ, હવે ખબર પડી છે? હા સર. ઓકે, હવે અહીંયા આગળ બીજી વસ્તુ ધ્યાનમાં જુઓ. પરિસ્પર્શ તો કીધું છે ને, તો